શું ખરેખર ચેતર વસાવા અને સુખરામ રાઠવાથી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ડરી ગયા છે? કેમ શિક્ષણ મંત્રીએ ચેતર વસાવા અને સુખરામ રાઠવાએ ઉઠાવેલા સવાલોનો જવાબ ન આપ્યો અને તેમના સવાલો પર અકળાઈ ગયા? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચેતર વસાવા અને સુખરામ રાઠવાએ આદિવાસી વિસ્તારોના બાળકો માટે સરકાર વિરુદ્ધ સવાલો ઉઠાવ્યા. આદિવાસી બાળકોને સ્કૂલે જવામાં ખૂબ જ તકલીફ પડે છે, ત્યારે સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને સાયકલો આપવાની યોજના બહાર પાડવામાં આવી. પરંતુ શું ખરેખર આ બાળકો સુધી આ સાયકલો પહોંચે છે ખરી? ત્યારે ચેતર વસાવા અને સુખરામ રાઠવાએ તંત્ર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને શાળાઓમાં જે રીતે ધૂળ ખાતી સાયકલો પડી હતી તેની પોલ ખોલી. ત્યારે આજરોજ રાજ્ય સરકારે એચટાટ શિક્ષકોના બદલીના નિયમો જાહેર કર્યા. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પોતાની પ્રતિક્રિયા આપી. તે વખતે મીડિયાકર્મી દ્વારા ચેતર વસાવા અને સુખરામ રાઠવાએ ઊભા કરેલા સવાલોનો જવાબ માંગવામાં આવ્યો કે જે રીતે આદિવાસી બાળકો જર્જરિત છતની નીચે અને ગામડાઓમાં અને ગુજરાતભરમાં જે રીતે બાળકોને જર્જરિત ઓરડાઓમાં ભણાવવામાં આવે છે તેના પર શિક્ષણ મંત્રી તમારું શું કહેવું છે? ત્યારે શિક્ષણ મંત્રીએ ખૂબ જ ઉડાઉ જવાબ આપ્યો અને શાળામાં જે ધૂળ ખાતી સાયકલો પર છે તેના પર શિક્ષણ મંત્રીએ કેવો ઉડાઉ જવાબ આપ્યો તે બંને એકવાર સાંભળીએ કે શિક્ષણ મંત્રી પોતાનો લૂલો બચાવ કરતા શું કહી રહ્યા છે. શિક્ષકોને તો ભેટ આપી, પરંતુ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને પંચમહાલના વિદ્યાર્થીઓ છે જર્જરિત ઓરડાના કારણે ખુલ્લામાં ભણે છે. દીકરાઓની બેસર વચ્ચે એનું ભણતર થઈ ગયું. અત્યારે જે કંઈ નાની મોટી ક્ષતિઓ છે અમે પૂર્ણ કરીશું. આ એક સાથે આપણા ગુજરાતમાં જે સમગ્ર શિક્ષા અભિયાનના માધ્યમથી આપણે ઓરડાઓ આપ્યા છે અને ઓરડાઓની કામગીરી ચાલુ છે. પણ ત્યાં નાની જે સ્કૂલો છે એમાં જે ઓરડાઓ આપણને બજેટ આપણે આપી દીધું છે, પણ કેટલીક એજન્સીઓએ ટેન્ડર ભર્યા પછી કામગીરી ચાલુ નથી કરી અને કેટલાક ટેન્ડરો ભર્યા નથી અને રિવાઇઝ અમે કર્યા છે. એટલે 2 થી 3 વાર ટેન્ડરોની પ્રક્રિયા પણ અમે હાથ ધરી છે. ટૂંક સમયે એનો પણ નીતિ વિષયક નિર્ણય લઈને પંચમહાલ પૂરતું નહીં પણ પૂરા ગુજરાતમાં જે કે આપણી આ જે ઓરડાઓની જે ઘટ છે જે કેટલીક ટ્રાઇબલ એરિયામાં અને પછાત વિસ્તારમાં એ તમામ આવનારા સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. ડિસમેન્ટલ થાય, નવા ઓરડાઓ બનાવીએ અને એ સતત ચાલતી પ્રક્રિયા છે. પણ આ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે પૂરી ગુજરાતની જે સ્કૂલો જે છે એમાં જે ખૂટતી કડી છે એમાં સંડાસ બાથરૂમ હોય, પાણીની વ્યવસ્થા હોય ને ઓરડાઓ હોય એ તબક્કાવાર આપણે પૂરા કરીશું. અને જેમાં એજન્સીઓ જે લોકોએ ટેન્ડર ભર્યા પછી કામગીરી શરૂ નથી કરી એમના માટે પણ અમે અલગ બેઠક કરી રિવ્યુ બેઠક લઈને વહેલી તકે આ કામ શરૂ થાય એના માટેના અમારા પ્રયત્નો છે. ગોધરાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલી શાળા છે સિમલિયા ગોળા. પાછલા 7 વર્ષથી ધોરણ 1 થી 5ના બાળકો એક જ ઓરડીમાં અભ્યાસ લઈ રહ્યા છે. પરિસ્થિતિ બહુ ખરાબ. સંખ્યા કેટલી છે આપને? 65. ધોરણ 1 થી 5ના બાળકો એક જ ઓરડીમાં. હા, તો એ ડિસમેન્ટલની દરખાસ્ત પાછલા 7 વર્ષથી આપી. હા, એટલે એ પ્રશાસન પાસે કોઈ જવાબ નથી. ના, એટલે એ જે કંઈ એવી જે કંઈ હશે માહિતી એ અમે મેળવીને એની પ્રાયોરિટી પહેલા આપીશું અને એનું બજેટ પણ અમે ફાળવ્યું હશે અને જોયું હશે અને આવનારા સમયમાં એની આવી જે સ્કૂલો હશે જેની પ્રાયોરિટી આપીને આપણે આગળ પહેલું કામ લઈશું. શિક્ષણ વિભાગ દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓને 9મા ધોરણમાં સાયકલો આપવામાં આવે છે. આખા ગુજરાતમાં હજારો લાખોની સંખ્યામાં સાયકલો એમને પડી રહી છે. છેલ્લા 2 વર્ષથી નથી અપાઈ. એના માટે શું રાજ્ય સરકારને એ જે કંઈ આવનારા સમયમાં એ પણ જોઈ લીધું. હકીકત રિપોર્ટ અમે માંગ્યો છે, એમાં એની ગ્રીમકોની ખરીદી કરતી હોય છે. એટલે આવનારા સમયમાં એની પણ મારે ચર્ચા થઈ છે અને એ પણ જે આપણી દીકરીઓને જે આપણા સામાજિક ન્યાય અધિકારી વિભાગ છે, આપણું આદિજાતિ વિભાગ છે, બંને વિભાગોનો આ સંયુક્ત પ્રશ્ન છે અને એ આવનારા સમયમાં જલ્દી શું મળે એના માટેના અમારા પ્રયાસો છે. 2 વર્ષથી બજેટ ફાળવવામાં નથી આવ્યું છે સાયકલ વિતરણ માટે. એમાં અમે જોઈ લઈશું. બજેટ તો જનરલી રૂટીન બજેટ જે વિભાગોનું આવતું છે એમાં બન્યું છે. એટલે જે કંઈ હશે એ આવનારા સમય જોઈને પૂરું કરીશું. આ શું સાહેબ, આદિવાસી બાળકોને ઘણી તકલીફ પડી રહી છે. જ્યારે સરકાર સાયકલ ફાળવે છે, બજેટ ફાળવે છે, આદિવાસી બાળકો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને વારંવાર મીડિયા દ્વારા ન્યૂઝ ચલાવવામાં આવે છે કે ગુજરાતભરની અનેક શાળાઓમાં સાયકલો ધૂળ ખાઈ રહી છે. ત્યારે તમે કોઈ કાર્યવાહી કેમ ના કરી? તમે શિક્ષણ મંત્રી છો સાહેબ.
આદિવાસી બાળકો અને બીજા અનેક ગામડાઓના બાળકોને તમારાથી ઘણી બધી આશાઓ છે. આવી રીતે ઊભા થઈ તમે ભાગી જશો તો આદિવાસી બાળકો કોની શરણે જશે? તો ચેતર વસાવા અને સુખરામ રાઠવાએ ઉઠાવેલા સવાલ પર શિક્ષણ મંત્રીની જે પ્રતિક્રિયા હતી તેના વિશે તમારું શું કહેવું છે? તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.